સપ્તાહના બીજા દિવસે શેર બજારમાં લેવાલી યથાવત છે ત્યારે લેવાલીના કારણે સેન્સેક્સમાં 368 પોઈન્ટ અને નિફ્ટીમાં 124 પોઈન્ટનો સુધારો થયો છે. સેન્સેક્સ 71,587 પોઈન્ટ સાથે ખુલી 71,492ની નીચી સપાટીને ટચ કરી હતી. માર્કેટમાં લેવાલી ચાલુ રહેતા સેન્સેક્સ ઉપર ઉઠીને 71,859 પોઈન્ટને આંબી ગયો. તો આજે 9 જેટલી સ્ક્રિપ્ટ 19% થી 31% જેટલી ઊંચકાઈ છે. 10 સ્ક્રિપ્ટમાં વેચવાલીના કારણે 7 થી 23% નીચે ચાલી રહી છે. તો શેર બજારમાં અત્યારે સ્થિતિ એ બની છે કે લેવાલી યથાવત જોવા મળી રહી છે. સેન્સેક્સમાં 368 પોઈન્ટનો સુધારો થયો છે. ત્યારે જણાવી દઈએ અત્યારે નિફ્ટીમાં 124 પોઈન્ટનો સુધારો થયો છે. તો સેન્સેક્સ માર્કેટમાં લેવાલી ચાલુ રહેતા સેન્સેક્સ ઉપર ઉઠીને 71,859 એ આવ્યો અને આજે 9 જેટલી સ્ક્રિપ્ટ 19% થી 31% જેટલી ઊંચકાઈ છે. તો માર્કેટ એક્સપર્ટ અસીન મહેતા આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. અસીનભાઈ, સપ્તાહના આ બીજા દિવસે પણ શેર બજારમાં લેવાલી યથાવત છે. ગઈકાલે પણ એ જ સ્થિતિ માર્કેટમાં આપણે જોઈ હતી. હવે લેવાલીના કારણે સેન્સેક્સમાં 368 અને નિફ્ટીમાં 124 પોઈન્ટનો સુધારો થયો છે. કેવી રીતે આજે તમે માર્કેટને જોઈ રહ્યા છો? આભાર. સૌપ્રથમ તો જે રીતે માર્કેટમાં મુવમેન્ટ અત્યારે દેખાઈ રહી છે અને મેઇન વસ્તુ આપણે સમજવી જોઈએ કે આપણે ડિસેમ્બર એન્ડમાં છીએ. આ ગુરુવારે એટલે કે આવતીકાલે એક્સપાયરીનો દિવસ છે અને આ કરંટ વીક એટલે કે યર એન્ડ માટે બી મંથ એન્ડ માટે અને વીક એન્ડ આ બધા માટે મહત્વનું છે અને માર્કેટમાં એક સારી લેવાલી આપણને જોવા મળી રહી છે. લાસ્ટ વીકમાં જયારે એક મોટું કરેક્શન આપણને જોવા મળ્યું એ પછી સતત બાઇંગ જોવા મળી રહ્યું છે અને માર્કેટ એક નવી હાઈ ઉપર જઈ રહ્યું છે. આજે નિફ્ટીએ ફરીથી નવો હાઈ કરેલો છે અને સેન્સેક્સ પણ એના નવા હાઈથી નજીકમાં જ છે. આ સંજોગોમાં જો ઓવરઓલ માર્કેટની સિચ્યુએશન ચર્ચા કરીએ તો માર્કેટ ઘણું બધું બેલેન્સ દેખાઈ રહ્યું છે, ઘણું સ્ટ્રોંગ દેખાઈ રહ્યું છે. મેઇન કારણ જે આગળ મને પૂછ્યું કે કયા કારણસર એટલું માર્કેટ સ્ટ્રોંગ છે, તો હું કહીશ કે માર્કેટમાં એક લિક્વિડિટી ખૂબ સારી છે. જે અત્યારે વિધાનસભાની ઇલેક્શન થઈ એ પછી જે રિઝલ્ટ આવ્યા એ પછી માર્કેટે 2024ના રિઝલ્ટને એક્સ્ટ્રાપોલેટ કરીને એક એક્સપેક્ટેશન માર્કેટમાં ઉભું થયું અને માર્કેટમાં એક સારી લેવાલી જોવા મળી છે. આ બધું ડિસ્કસ કર્યા પછી હું એટલું આપને કહેવા માંગીશ કે માર્કેટ બહુ ઓવરહીટ દેખાઈ રહ્યું છે. નો ડાઉટ અત્યારે કોઈ એવા ઇન્ડિકેશન મોટા બ્રેકડાઉન નથી. આ 2-3 દિવસ કદાચ માર્કેટ સ્ટ્રોંગ રહેશે, પરંતુ જાન્યુઆરી મહિનામાં મારા મત પ્રમાણે માર્કેટમાં કરેક્શન આવી શકે છે. જો આવશે તો એ માર્કેટ માટે ઘણું હેલ્ધી ગણાશે. તો થોડુંક ઇન્વેસ્ટરને મારી આ લેવલે કોશન રાખવાની એક ભલામણ છે. થોડુંક માર્કેટમાં કરેક્શન આવે ત્યારે નવું બાઇંગ કરવું, હાલમાં પ્રોફિટ બુક કરવાની પણ મારી એડવાઇસ રહેશે. અચ્છા અસીમભાઈ, હવે ખાસ કરીને લેવાલીની જો વાત કરવામાં આવે, લેવાલી અત્યારે યથાવત છે અને સેન્સેક્સ પણ ઉપર ગયો છે, જેને કારણે અત્યારે તમે લેવાલીને લઈને કેવું એટમોસ્ફિયર જોઈ રહ્યા છો? અને ખાસ કરીને તમે જાન્યુઆરીની પણ આપે વાત કરી, આપ એક્સપર્ટ છો, તો જાન્યુઆરીમાં કેવો માહોલ આમાં રહેશે માર્કેટમાં? એક વસ્તુ આપણે બધાએ સમજવાની જરૂર છે, કારણ કે જે રીતે ઇન્ટરેસ્ટ રેટ સ્ટેબલ રહ્યા છે એટલે રોકાણકારો આ બધા આમ રિટેલથી માંડીને એટલે નહીં, આ બધાનું જે શેર બજાર પ્રત્યેનું જે કેપિટલ માર્કેટ પ્રત્યેનું વલણ છે એ ઘણું પોઝિટિવ છે. એક અગત્યની જે મહત્વની બાબત એ છે કે એવરી મંથ એસઆઈપીમાં લગભગ 17,000 થી 18,000 કરોડ માર્કેટમાં આવી રહ્યા છે અને એ કારણસર માર્કેટનો સેન્ટિમેન્ટ ઘણો સારો છે. બીજી બાજુ જે બિફોર 2 months તમે જોશો તો એફઆઈઆઈની કોન્સ્ટન્ટ વેચવાલી હતી અને તેમ છતાં પણ ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યૂટની લેવાલીના કારણસર માર્કેટ સ્ટેબલ હતું. પરંતુ ઓફ લેટ તમે જોશો તો એફઆઈઆઈ પણ બાય કરી રહ્યું છે. રિટેલ ઇન્વેસ્ટર તરફથી પણ ઘણો સારો રિસ્પોન્સ છે. લિક્વિડિટી માર્કેટમાં ઘણી સારી છે અને ઓવરઓલ તમે જોશો તો માર્કેટ માટે એક પોઝિટિવ ચોક્કસ ગણી શકાય. પણ હું ઓલવેઝ કહેતો આવ્યો છું કે એક જયારે વેલ્યુએશન થોડા ચેન્જ થતા હોય, ટેકનિકલ જો વાત કરતા હોય તો માર્કેટ ઓવરબોટ થતું હોય તો થોડું ચોક્કસ ધ્યાન રાખવું જોઈએ, કોશન રાખવું જોઈએ, જેથી કરી ઊંચા મથાળે રોકાણકાર પોતાનું ઇન્વેસ્ટમેન્ટ ના કરે. એટલે મારી સલાહ જાન્યુઆરી મહિના માટે એવી છે કે માર્કેટ થોડુંક કરેક્શનના મોડમાં આવશે અને કરેક્શન એ હેલ્ધી કરેક્શન હશે એવું ચોક્કસ માની શકાય. આ લેવલે નવું બાય કરવાથી થોડું રિસ્કી બની શકે છે, એટલે મારી એટલી જ એડવાઇસ છે કે થોડુંક રાહ જુઓ નવું રોકાણ કરતા પહેલા. ઓકે અસીમભાઈ, ખાસ કરીને લાંબા ગાળાના રોકાણ માટે અને ટૂંકા ગાળાના રોકાણ માટે અત્યારે વાતાવરણ કેવું માર્કેટમાં બની રહ્યું છે?
એક વસ્તુ ચોક્કસ છે કે જે રીતે આપણા જે મેક્રો ડેટા છે, કરંટ એકાઉન્ટ ડેફિસિટની વાત હોય, ફિસ્કલ ડેફિસિટની વાત હોય, ટેક્સ કલેક્શનની વાત હોય, આ બધા ફ્રન્ટ ઉપર આપણી ઇકોનોમી ઘણું સારું કરી રહી છે ઇન કમ્પેરિઝન ટુ વર્લ્ડ ઇકોનોમી. બીજી બાજુ જે ક્રૂડના પ્રાઇસ છે, આપણે જાણીએ છીએ કે ક્રૂડના પ્રાઇસની આપણા અર્થતંત્ર ઉપર મોટી અસર થતી હોય છે. ક્રૂડના પ્રાઇસ પણ ઘણા સોફ્ટ દેખાઈ રહ્યા છે અને કદાચ એક મહત્વની જે બાબત છે જે આપણા ધ્યાનમાં જ છે કે યુએઈ ને જે આપણે પેમેન્ટ કર્યું એ પણ આપણે ઇન્ડિયન રૂપીમાં કર્યું. આ એક હિસ્ટોરિક મુવમેન્ટ કહી શકાય. એ સંજોગોમાં જે ડોલર ઉપર આપણે જે પ્રેશર છે ઘણું ઓછું થઈ શકે છે, એટલે રૂપી પણ સ્ટેબલ રહી શકે છે. આ બધા જે પેરામીટર્સ છે એ ઇકોનોમી માટે ઘણા સારા છે. લોંગ ટર્મ મારો વ્યૂ એબ્સોલ્યુટલી બુલિશ છે. લોંગ ટર્મ માટે જે ઇન્વેસ્ટર જે ઇન્વેસ્ટ કરવા માંગે છે એના માટે બહુ જ સારા દિવસો આવવાના છે. ઓનલી થિંગ શોર્ટ ટર્મની જે મેં વાત કરી કે ટૂંકા ગાળામાં માર્કેટ થોડું ઓવરહીટ દેખાઈ રહ્યું છે, થોડા વેલ્યુએશન પણ સ્ટ્રેચ થઈ રહ્યા છે. ડિસેમ્બર ક્વાર્ટરના રિઝલ્ટ પણ આપણને જાન્યુઆરીમાં જોવા મળશે, આપણે એ પ્રમાણે એનાલિસિસ કરીશું. તો આ બધા પેરામીટર્સ જોતા મારું એવું માનવું છે કે થોડુંક ટૂંકા ગાળામાં ધ્યાન રાખવાની મારી સલાહ છે. લોંગ ટર્મ માટે હું હજી પણ બોલીશ છું. બીજી એક એડિશનલ પોઈન્ટ પણ કહેવા માંગીશ કે જે રીતે આઈપીઓ આવી રહ્યા છે, જે રીતે આઈપીઓ ના પ્રાઇસિંગ છે, આ બધા પણ થોડીક ચિંતા કરાવે એવી બાબત છે. એટલા માટે આ બધા ફેક્ટર જોતા મને એમ લાગે છે શોર્ટ ટર્મમાં થોડું કોશન રાખવાની જરૂર છે. લોંગ ટર્મ માટે હું ડેફિનેટલી બોલીશ છું. બિલકુલ બિલકુલ. અસીમભાઈ, આપ અમારી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.